ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા રાજકીય માહોલ ગરમાયો છે। 15 મહાનગરપાલિકા, 34 જિલ્લા પંચાયત, 84 નગરપાલિકા અને 260 તાલુકા પંચાયત માટે જંગ શરૂ થઈ ગયો છે। ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી જોરશોરથી પ્રચારમાં લાગી ગઈ છે। પણ સૌથી મોટો ટ્વિસ્ટ, ઉમેદવારી ફોર્મ ચકાસણી બાદ 9819 ફોર્મ રદ થયા છે અને જેમાં સૌથી વધુ અસર તાલુકા પંચાયત પર પડી રહી છે। હવે 15 એપ્રિલ સુધી ઉમેદવારી પાછી ખેંચવાની ડેડલાઇન હોવાથી હવે રાજકારણમાં તોડજોડ શરૂ થઈ ગઈ છે। કોંગ્રેસને હોર્સ ટ્રેડિંગનો ડર છે। ઘણા ઉમેદવારોના ફોન બંધ અને મિશન અજ્ઞાત શરૂ કરી દેવાયું છે। મજબૂત ઉમેદવારોને ગુપ્ત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે, તો બીજી તરફ ભારતીય જનતા પાર્ટી વધુમાં વધુ બેઠકો બિનહરીફ કરવા માટે પ્રયાસમાં છે। કોંગ્રેસનો ગંભીર આક્ષેપ છે કે 20 થી 30 લાખ રૂપિયા આપી અને ઉમેદવારોને ખરીદવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે અને ઉમરગામમાં જે દબાણના કારણે ચૂંટણી અધિકારીએ આપઘાત કરી હોવાનો દાવો પણ કરવામાં આવી રહ્યો છે અને આ મુદ્દે આજે કોંગ્રેસનું ડેલિગેશન ચૂંટણી આયોગને પણ મળશે। હવે 15 એપ્રિલ પછી જ સ્પષ્ટ થશે કે ચૂંટણીમાં ખરેખર કેટલો મોટો જંગ જામશે। તો શું આ ચૂંટણીમાં ફરી રાજકીય રમત જોવા મળશે? તમારું શું રાય છે? કમેન્ટમાં જરૂરથી જણાવજો।